અને એ પુલ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એ કેટલી લંબાઈ સુધી ખસે છે એ આપણને આપેલું છે એક્ઝામ્પલમાં કે 10 મીટર જેટલું ડિસ્ટન્સ મૂવ થાય છે, એટલે કે લેન્થ એની એટલી છે 10 મીટર જેટલી. ઓકે, અને આપણે શું કર્યું કે જે આપણને બ્લોક આપેલો છે એ 30 ડિગ્રી આપેલો છે અને બ્લોકનું વજન છે 2 કિલો ન્યૂટન. ઓકે, તો આપણે શું કરીએ છીએ કે 2 કિલો ન્યૂટન જે છે એને આપણે ઇન્ક્લાઇન્ડ ફોર્સને આપણે કન્વર્ટ કરીએ છીએ સાઇન અને કોસમાં. પણ અહીંયા સાઇન જે છે એ ફોર્સને આપણે લેશું કેમ કે એ પેરેલલ છે, પ્લેનને પેરેલલ ફોર્સ છે માટે. ઓકે, સો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એસ અને આપણને વર્ક ડન થાય છે અહીંયા 10 કિલો જૂલ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. A horse is pulling a cart at constant horizontal force of 300 Newton at the speed of 4.5 km प्रति hour. Find the force done in 15 minutes. એક હોર્સ છે એ શું કરે છે, એક કાર્ટને પુલ કરે છે, એટલે કે ઘોડો જે છે એ શું કરે છે, ગાડાને ખેંચે છે. A horse is pulling a cart at constant horizontal force of 300 Newton. 300 ન્યૂટનના બળથી એક ક્ષૈતિજમાં કોન્સ્ટન્ટ રીતે એક કાર્ટને શું કરે છે, પુલ કરે છે. અને કેટલી સ્પીડે, તો કે 4.5 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે 300 ન્યૂટનના બળથી એ શું કરે છે, કોન્સ્ટન્ટ એક કાર્ટને પુલ કરે છે. ઓકે, તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ ધ વર્ક ડન ઇન 15 મિનિટ. તો 15 મિનિટમાં કેટલું કાર્ય થયું હશે એ આપણે શું કરવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ફર્સ્ટ આપણે લઈએ વી, વેગ ઇઝ ઇક્વલ ટુ 4.5. આપણને અહીંયા સ્પીડ આપેલી છે 4.5 કિલોમીટર પ્રતિ અવરને. કિલોમીટર પ્રતિ અવર જે આપણને આપેલું છે એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખીએ, મીટર પર સેકન્ડમાં. તો 4.5 ઇન્ટુ 1000 અપોન 3600 ઇઝ ઇક્વલ ટુ 1.25 મીટર પર સેકન્ડ. ઓકે, કિલોમીટર પ્રતિ અવરને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કર્યું. ટી ઇઝ ઇક્વલ ટુ 15 મિનિટ. આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે કે 15 મિનિટમાં કેટલું કાર્ય થાય છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ 15 મિનિટ આપણે મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ તો 15 ઇન્ટુ 60 ઇઝ ઇક્વલ ટુ 900 સેકન્ડ. તો સ્ટુડન્ટ ફર્સ્ટ આપણે અહીંયા આપણને જે સ્પીડ આપેલી હતી 4.5 કિલોમીટર પ્રતિ અવર એને આપણે શેમાં કન્વર્ટ કરી, મીટર પ્રતિ સેકન્ડમાં. અને આપણને જે ટાઈમ આપેલો છે 15 મિનિટનો એ 15 મિનિટને આપણે શેમાં કન્વર્ટ કરી, સેકન્ડમાં, એટલે કે 900 સેકન્ડ. હવે ફાઇન્ડ કરીએ આપણે વર્ક ડન. આપણે ફાઇન્ડ કરવાનું છે, પણ ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ ડિસ્ટન્સ એસ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 1.25 ઇન્ટુ 900. આપણે વી આગળ ફાઇન્ડ કર્યો કે જે આપણને કિલોમીટર પ્રતિ અવરમાં આપેલો હતો, આપણે એને શેમાં કન્વર્ટ કર્યો, મીટર પર સેકન્ડમાં 1.25. અને ટાઈમ જે આપેલો હતો 15 મિનિટ્સ એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કર્યું 900 સેકન્ડ. ઓકે, તો ડિસ્ટન્સ એસ ઇઝ ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય વી ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 1.25 ઇન્ટુ 900. તો ડિસ્ટન્સ અહીંયા આપણને મળે છે 1125 મીટર. ઓકે, સો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એસ, એટલે કે કેટલું બળ એપ્લાય કરીએ છીએ, બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થળાંતર. તો બળ અહીંયા કેટલું એપ્લાય કરે છે, હોર્સ 300 ન્યૂટનનો ફોર્સ. અને ડિસ્ટન્સ કેટલું થાય છે, તો ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કર્યું 1125. ઓકે, તો વર્ક ડન કેટલું થાય છે, 337,500 ન્યૂટન ઇન્ટુ મીટર, મીન્સ કે જૂલ. તો વર્ક કેટલું થાય છે અહીંયા 337,500 ન્યૂટન ઇન્ટુ મીટર. ક્યારે એટલું કાર્ય થાય છે કે જ્યારે હોર્સ જે છે એ 300 ન્યૂટનના બળથી કોન્સ્ટન્ટ હોરિઝોન્ટલ એક કાર્ટને શું કરે છે, પુલ કરે છે. અને કેટલી સ્પીડે, 4.5 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડે એ શું કરે છે, ગાડાને ખેંચે છે. ઓકે, તો 15 મિનિટમાં એને કેટલું કાર્ય થયું કહેવાય એ આપણે ફાઇન્ડ કર્યું. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 4. A wooden box is pulled on a smooth horizontal floor by a string at angle
45 degree with floor with 45 kg force to a distance of 15 meter. Find the work done. અહીંયા એક આપણને વુડન બોક્સની વાત કરી છે, લાકડાનું બોક્સ છે કે જે સ્મૂધ હોરિઝોન્ટલ ફ્લોર એટલે કે સ્મૂધ ક્ષૈતિજ એક ફ્લોર છે એના ઉપર શું થાય છે? પુલ થાય છે, ખેંચાય છે. બાય શેનાથી ખેંચાય છે? તો કે બાય સ્ટ્રિંગ એટ એંગલ 45 ડિગ્રી વિથ ફ્લોર એટલે કે 45 ડિગ્રીના એંગલથી એક શું આપેલી છે? સ્ટ્રિંગ, એક દોરી આપેલી છે. કોની સાથે 45નો ખૂણો બનાવે છે? તો કે ફ્લોર સાથે. ઓકે, એન્ડ વિથ 45 kg ફોર્સ, અને એનો બળ કેટલું લગાડવામાં આવે છે? અહીંયા 45 kg ફોર્સ ટુ અ ડિસ્ટન્સ ઓફ 15 મીટર, અને એનું ડિસ્ટન્સ કેટલું આપણને આપેલું છે? 15 મીટર. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? વર્ક ડન. ઓકે, સો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ ફોર્સ. તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ ફોર્સ F is equal to 45 cos 45 ડિગ્રી. ઓકે, અહીંયા આપણને બળ કેટલું આપેલું છે? 45 kg, અને કેટલા ડિગ્રીના ખૂણે આપેલું છે? 45 ડિગ્રી. ઓકે, સો 45 cos 45 ડિગ્રી હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ ફોર્સ. કેમ કે અહીંયા આપણને ફોર્સ જે આપેલું છે એ શું આપેલું છે? ઇન્ક્લાઇન્ડ આપેલું છે, માટે એને હોરિઝોન્ટલમાં આપણે કન્વર્ટ કરીએ, એક વર્ટિકલમાં કન્વર્ટ થાય અને એક હોરિઝોન્ટલમાં કન્વર્ટ થાય. તો હોરિઝોન્ટલમાં કન્વર્ટ કરીએ તો શું થશે? બળ, કોસ અને એની ડિગ્રી, માટે 45 cos and 45 degree. ઓકે, F is equal to 45 cos 45 degree is equal to 31.82 kg is equal to 31.82 into 9.80. ગ્રેવિટેશનલ એક્સેલરેશન સાથે એને શું કર્યો? મલ્ટીપ્લાય કર્યો. તો અહીંયા આપણને ફોર્સ જે છે એ ન્યૂટનમાં મળે છે 311.83 ન્યૂટન. ઓકે, કેજીને આપણે શેમાં કન્વર્ટ કર્યું છે? ન્યૂટનમાં કન્વર્ટ કર્યું. તો 311.83 ન્યૂટન ફોર્સ આપણે ફાઇન્ડ કર્યો. ડિસ્ટન્સ અહીંયા આપણને આપેલું છે, કેટલું મૂવ થાય છે? તો કે S ઇઝ ઇક્વલ ટુ 15 મીટર જેટલું મૂવ થાય છે. ઓકે, સો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ S. કાર્ય કેટલું થયું કહેવાય? તો કે બળ. તો કે બળ આપણે કેટલું લગાવ્યું છે? તો કે 45 cos 45 ડિગ્રી. એનો આન્સર આપણે ફાઇન્ડ કર્યો 311.83 ન્યૂટન, અને આપણને ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 15 મીટર. સો 311.83 into 15 is equal to 4677.45 Newton into meter, means joule. Okay, તો 4677.45 ન્યૂટન ઇન્ટુ મીટર કાર્ય થયું કહેવાય. ક્યારે? કે જ્યારે શું હતું? આપણને આપેલું હતું કે એક લાકડાનો બ્લોક આપણને આપેલો હતો 45 ડિગ્રીના ખૂણે, અને કોની સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતું હતું? તો કે એક ફ્લોરની સાથે 45 ડિગ્રીએ, અને એનું વજન હતું 45 kg. ઓકે, અને એ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરે છે? 15 મીટર જેટલું. તો કેટલું કાર્ય થયું? 4677.45 ન્યૂટન ઇન્ટુ મીટર કાર્ય થયું કહેવાય. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 5. Free length of the chest expander spring is 50 centimeter. The stiffness of the spring is 5 Newton per cm of stretch. The bodybuilder stretches the spring by 50 centimeter. That is, stretch length is 100 centimeter. Find the work done by bodybuilder in joule. અહીંયા આપણને એક સ્પ્રિંગ આપેલી છે. સ્પ્રિંગની લેન્થ અહીંયા આપણને આપેલી છે 50 સેન્ટીમીટર. સ્ટીફનેસ સ્પ્રિંગની આપી છે અહીંયા 5 ન્યૂટન પર cm ઓફ સ્ટ્રેચ. ઓકે, અને અહીંયા આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? તો કે અહીંયા એક આપણને કન્ડિશન આપેલી છે કે એક બોડી બિલ્ડર છે, એને સ્પ્રિંગને શું કરી છે? સ્ટ્રેચ કરી છે. ઓકે, સ્પ્રિંગને શું કરે છે? એ સ્ટ્રેચ કરે છે, પણ કેટલી સ્ટ્રેચ કરે છે? 50 સેન્ટીમીટર જેટલું બોડી બિલ્ડર સ્ટ્રેચ કરે છે.
તો ફર્સ્ટ આપણને લેન્થ સ્પ્રિંગ જે છે એની 50 સેન્ટીમીટર તો લેન્થ આપેલી જ છે, અને બોડી બિલ્ડર નેક્સ્ટ 50 સેન્ટીમીટર જેટલું સ્ટ્રેચ કરે છે. તો ફાઇનલ ટોટલ લેન્થ કેટલી થઈ ગઈ? સ્ટ્રેચ લેન્થ ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે કે ફાઇન્ડ ધ વર્ક ડન બાય બોડી બિલ્ડર ઇન જૂલ. તો જૂલમાં બોડી બિલ્ડરે કેટલું કાર્ય કર્યું હશે, એટલે કે કેટલી સ્ટ્રેચ કરી, એ આપણે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ડિફ્લેક્શન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર. ઓકે, આપણે વાત આગળ કરી હતી સ્પ્રિંગની, કોમ્પ્રેસિંગ અને ટેન્શનની. તો ડિફ્લેક્શન કેટલું થાય છે અહીંયા? તો કે ફર્સ્ટ આપણને સ્પ્રિંગ કેટલી આપેલી છે? 50 સેન્ટીમીટર લેન્થની, અને બોડી બિલ્ડર એને સ્ટ્રેચ કરે છે. ઓકે, એટલે કે એને એમાં શું એપ્લાય કરે છે? એ ટેન્શન ફોર્સ એપ્લાય કરે છે, એટલે કે સ્પ્રિંગને ખેંચે છે, અને સ્પ્રિંગ ખેંચાય છે, અને એ કેટલું ખેંચે છે? બીજું 50 સેન્ટીમીટર જેટલું ખેંચે છે. એટલે કે 50 સેન્ટીમીટરની અંદર બીજું 50 સેન્ટીમીટર એડ થાય છે, એટલે કે 50 સેન્ટીમીટરનું શું થાય છે? ડિફ્લેક્શન થાય છે, એટલે કે એની લેન્થમાં એટલો વધારો થાય છે, અને ટોટલ લેન્થ આપણને મળે છે 100 સેન્ટીમીટર. ઓકે, સો ડિફ્લેક્શન કેટલું થશે અહીંયા? 50 સેન્ટીમીટર. સ્ટીફનેસ ઇઝ ઇક્વલ ટુ કે, અહીંયા આપણને આપેલું છે 50 ન્યૂટન પર સેન્ટીમીટર. સ્ટીફનેસનું ઇક્વેશન આપણે આગળ જોઈ ગયા છીએ. કે ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ડેલ્ટા. સો એફ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડેલ્ટા. સો કે આપણને અહીંયા આપેલો છે 5, ડેલ્ટા અહીંયા છે આપણી પાસે 50 સેન્ટીમીટર. સો 5 ઇન્ટુ 50 ઇઝ ઇક્વલ ટુ 250 ન્યૂટન. ઓકે, તો આપણે અહીંયા ફોર્સ કેટલો ફાઇન્ડ કર્યો? આપણે 250 ન્યૂટનનો ફોર્સ ફાઇન્ડ કર્યો. હવે આપણે ફાઇન્ડ કરીએ એવરેજ ફોર્સની. તો એવરેજ ફોર્સની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અત્યારે આપણે જે ફોર્સ ફાઇન્ડ કર્યો કેટલો, કે જે એનું ડિફ્લેક્શન થાય છે એ પછીનો ફોર્સ ફાઇન્ડ કર્યો. તો ફર્સ્ટ તો જ્યારે આપણને લેન્થ આપેલી છે ત્યારે કોઈ પણ ફોર્સ એના પર એપ્લાય થતો નથી. પછી એના ઉપર આપણે શું કરીએ છીએ? ટેન્શન થાય છે એમાં કેટલું? 50 સેન્ટીમીટર જેટલું. ત્યારે આપણને ફોર્સ મળે છે 250 ન્યૂટન, એટલે કે ફર્સ્ટ કોઈ પણ ફોર્સ છે નહીં. તો એવરેજ ફોર્સ આપણે જ્યારે ફાઇન્ડ કરીએ ત્યારે ઇનિશિયલ ફોર્સ પ્લસ ફાઇનલ ફોર્સ. તો ઇનિશિયલ ફોર્સ અહીંયા 0 છે, અને ફાઇનલ ફોર્સ કેટલો છે? 250. સો 0 પ્લસ 250 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 125 ન્યૂટન. એટલે કે એવરેજ ફોર્સ અહીંયા આપણને મળે છે 125 ન્યૂટન. ઓકે, સો વર્ક ડન. હવે આપણે ગણીએ કે કેટલું કાર્ય થયું હશે. તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એવરેજ ફોર્સ ઇન્ટુ એસ. એવરેજ ફોર્સ આપણે ફાઇન્ડ કર્યો 125, અને એસ અહીંયા આપણને કેટલું આપેલું છે? તો કે ડેલ્ટા જેટલું, આપણે ડિફ્લેક્શન જેટલું થાય છે એટલું 50 સેન્ટીમીટરનું ડિફ્લેક્શન થાય છે. 50 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર. ઓકે, તો એ વેલ્યુ અહીંયા આપણે પુટઅપ કરી છે એવરેજ ફોર્સની અને એસની. સો 125 ઇન્ટુ 0.5, તો ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન અહીંયા આપણને મળે છે 62.5 ન્યૂટન ઇન્ટુ મીટર જૂલ. ઓકે, તો વર્ક એટલે કે બોડી બિલ્ડરે જૂલમાં 62.5 એટલું જૂલ શું કર્યું હશે? કાર્ય કર્યું હશે. શેના માટે? તો કે સ્પ્રિંગ જે 50 સેન્ટીમીટરની હતી, પહેલાં આપણને સ્પ્રિંગ શું આપેલી હતી? 50 સેન્ટીમીટરની, અને બોડી બિલ્ડરે શું કર્યું? સ્ટ્રેચ કરી સ્પ્રિંગને, અને એ કેટલી થઈ ગઈ ટોટલ લેન્થ એની? 100 સેન્ટીમીટર. એટલે કે ફર્સ્ટ 50 સેન્ટીમીટર, અને એ સ્ટ્રેચ કરીને એને કેટલી કરે છે? 100. એટલે કે ડિફ્લેક્શન કેટલું થાય છે એમાં? 50 સેન્ટીમીટર જેટલું. ઓકે, તો બોડી બિલ્ડરે જૂલમાં 62.5 જેટલું વર્ક કર્યું હશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Example 6. A woman pull water by bucket from a well of 30-meter depth. The bucket is having small hole and is leaking uniformly. When bucket is full of water, its weight is 180 Newton. And at the top of well, its weight is 100 Newton. Calculate the work done by woman in pulling one bucket of water.
neglect the weight of the rope. અહીંયા આપણને એક વાત કરી છે કે એક વુમન છે એ શું કરે છે, એક બકેટને લિફ્ટ કરે છે, એટલે કે એક પાણી ભરેલી બકેટને શું કરે છે, એક વેલમાંથી ઉપરની તરફ એ લિફ્ટ કરે છે, એ ખેંચે છે. 30 મીટર ઊંડો કૂવો આપેલો છે અહીંયા, વેલ ઓફ 30 મીટર ડેપ્થ, અને એમાંથી એ 30 મીટર ડેપ્થના વેલમાંથી એક વુમન જે છે એ બકેટને શું કરે છે, પાણી ભરીને એને પુલ કરે છે. ઓકે, હવે આપણને શું કન્ડિશન એક આપેલી છે કે ધ બકેટ ઇઝ હેવિંગ સ્મોલ હોલ. એ જે બકેટને પુલ કરે છે 30 મીટરના ડેપ્થ વેલમાંથી, એ બકેટ જે છે એમાં શું છે, સ્મોલ હોલ છે, બરાબર, નાનું કાણું છે, જેને લીધે શું થાય છે કે પાણી ભરેલી જે બકેટ છે એમાંથી શું થાય છે, વોટર લેકિંગ યુનિફોર્મલી, એટલે કે એક સરખી રીતે પાણી અંદરથી શું થાય છે, પડે છે, કેમ કે શું છે, હેવિંગ સ્મોલ હોલ. ઓકે, હવે આપણને કીધું છે કે વેન બકેટ ઇઝ ફૂલ ઓફ વોટર, કે જ્યારે કૂવામાંથી જ્યારે વુમન જે છે એ પાણી ભરે છે ત્યારે બકેટ જે છે એનું ટોટલ વેઇટ કેટલું છે, 180 ન્યૂટન, અને જ્યારે એ બકેટને વેલના ટોપ ઉપર લાવે છે, નીચેથી ભરે છે જ્યારે, ત્યારે એનું વેઇટ છે 180 ન્યૂટન, પણ ભરીને જ્યારે વેલના ટોપ ઉપર આવે છે ત્યારે એનું વેઇટ થઈ જાય છે 100 ન્યૂટન. ઓકે, તો આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે કે વર્ક ડન બાય વુમન ઇન પુલિંગ 1 બકેટ ઓફ વોટર. તો એક બકેટ ઓફ વોટરને પુલ કરવા માટે વુમનને કેટલું કાર્ય કરવું પડે. ઓકે, નિગ્લેક્ટ ધ વેઇટ ઓફ રોપ. આપણે જે દોરડા વડે બકેટને ખેંચીએ છીએ એ રોપના વજનને શું કરવાનું છે, આપણે નિગ્લેક્ટ કરવાનું છે, ગણતરીમાં લેવાનું નથી. ઓકે, ફર્સ્ટ ઇનિશિયલ વેઇટ ઓફ બકેટ F1 is equal to 180 Newton. Final weight of bucket F2 is equal to 100 Newton. Means initial weight કે આપણને એક કન્ડિશન આપેલી છે કે જે વુમન જે છે એ શું કરે છે, જે બકેટ જે છે એને કૂવામાંથી ભરીને પુલ કરે છે ત્યારે એનું વેઇટ કેટલું છે, 180 ન્યૂટન. એટલે કે એને આપણે નામ આપીએ ઇનિશિયલ વેટ ઓફ બકેટ F1, શરૂઆતનું વજન એનું બકેટનું. ઓકે, અને જ્યારે બકેટ જે છે એ ટોપ એન્ડ ઉપર આવે છે, વેલના ટોપ એન્ડ ઉપર જ્યારે આવે